અમરેલીના ખાંભાના માલકનેસ ગામે ખેલાયો ખૂની ખેલ। તો સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના માલકનેસ ગામે 30 વર્ષીય યુવાનની કરવામાં આવી હત્યા અને હત્યાનું કારણ છે તેમની જ પત્ની। કહેવાય છે ને કે જર જમીનને જોરું ત્રણેય છે કજિયાના છોરું। આ કહેવત ખોટી નથી। માલકનેસ ગામે પત્ની સાથેના અવૈધ સંબંધોમાં પ્રેમી દ્વારા પતિની નિર્મમ હત્યા કરવામાં આવી હતી। ત્યારે શું હતી આ સમગ્ર ઘટના, જોઈએ આ રિપોર્ટમાં। અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના માલકનેસ ગામે 30 વર્ષીય યુવકની 3 શખ્સોએ ગળાના ભાગ પર છરીના જોરદાર ઘા ઝીકી કરી હતી હત્યા। મૃતક મેહુલ પૂજાભાઈ સોલંકી નામના યુવકની પત્ની સાથેના આડા સંબંધોમાં ખેલાયો ખૂની ખેલ। મૃતકના શરીર પર છરીના તીક્ષ્ણ 10 જેટલા ઘા ઝીકી નિર્મમ હત્યા નિપજાવવામાં આવી હતી। નાના એવા ગામમાં આ હત્યાનો બનાવ બનતા માલકનેસ ગામમાં અરડાટી મચી જવા પામી હતી। પોલીસની સજગતાના કારણે હત્યાની ઘટનાને અંજામ આપીને નાશવાનો પ્રયત્ન કરતા ત્રણેય હત્યારાઓને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા હતા અને ખાંભા પોલીસ મથકમાં લવાયા હતા। પોલીસ સકંજામાં જોવા મળતા ત્રણેય આરોપીઓ છે મેહુલ સોલંકીના હત્યારાઓ। નવા માલકનેસના મેહુલ પૂજાભાઈ સોલંકી ઉંમર વર્ષ 30 ના હત્યારા અલ્પેશ બારૈયા, હિતેશ સોલંકી અને ગોપાલ બારૈયા। પોલીસ ગિરફ્તારમાં ઉભેલા ત્રણેય શખ્સો દ્વારા મેહુલ સોલંકીની નિર્મમ હત્યા કરવામાં આવી હતી, જેમાં મૃતક મેહુલ સોલંકીની પત્ની જોડે અલ્પેશ બારૈયાને પ્રેમ સંબંધ હોય અને આ સંબંધની જાણ મેહુલને થતા મેહુલ સોલંકીએ અલ્પેશ બારૈયાની સાથે થયેલી હતી બોલાચાલી। બાદમાં મેહુલ સોલંકી પોતાના ઘર નજીક આવેલા અવાડા પાસે બેઠો હતો ત્યારે ત્યાંથી અલ્પેશ બારૈયા નીકળતા તેમણે ઠપકો આપ્યો અને જેમનું મન દુઃખ રાખીને અલ્પેશ બારૈયા તેમના મિત્રો ગોપાલ અને હિતેશને બોલાવીને પ્રથમ ગળાના ભાગે છરીનો ઘા ઝીક્યો। બાદમાં 10 જેટલા ઘા મારીને મેહુલ સોલંકીની કરી નાખી હત્યા। હત્યા કરીને હત્યારાઓ નાસી છૂટ્યા તેમજ આ હત્યાના બનાવની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને મૃતક મેહુલ સોલંકીને રાજુલા સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડી હત્યારાઓ સામે પોલીસે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટ સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી। ખાંભા પોલીસ સ્ટેશનના નવા માલકનેસ ગામમાં એક મર્ડરની ઘટના બનેલી હતી, જેમાં મરણ જનાર મેહુલ પૂંજાભાઈ સોલંકીને તેમના જ ગામના અલ્પેશ હિંમતભાઈ બારૈયા, હિતેશ રાઘવભાઈ સોલંકી અને ગોપાલ ઉર્ફે ગોધડ રમેશભાઈ બારૈયાઓએ એમનું મર્ડર કરેલું હતું। આજે ત્રણેય આરોપીઓ છે એમની ખાંભા પોલીસ સ્ટેશનના હિરાસતમાં છે અને તેમની કાયદેસર અટકાયત કરવામાં આવેલી છે અને પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી છે।